फाइनली शर्ट पहना हुआ है, ट्रैक पहना हुआ है, साथ में ये थैला है, घर में રહેવા વાળા ખદડા નીકળ્યા. કાયદેસર બોલાય પણ હવે અમારે બે ભીંદરાડ થઈ ગઈ છે તારે ઘણા કીધું કે તું ના બોલાવતો મને. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગળો હાલ હે કસે કઈ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે બપોરના 12:30. ઉઠાય તો ના જ ને ભાઈ. 5 વાગે જે માણસ સુતા હોય સવારમાં એની હોજરી છે સવારમાં 10 વાગે ઉઠીને જીમ જવાની. ના ઉઠાય, મારાથી તો ના જ ઉઠાય, કોકનાથી ઉઠાય ખબર નહીં. બટ હા ગાઈસ, બેગ લઈ લીધું છે મેં આજે જીમમાં જવા માટે. એટલે સાંજના સમયે કે એમ ગમે એ કરીને જીમ જવાની વાતો છે, બીજી કોઈ વાત છે नहीं. मूल मुद्दे અત્યારે बराबर से. सो चलो आज के दिन की शुरुआत हुई है दोपहर के 12:30 बजे. कल रात को मैच खेले थे, दोनों मैच हम हार भी गए थे, बट मज़ा आया भाई, बहुत मज़ा आया आफ्टर लॉन्ग टाइम. અને હા, ઉન્નતિ પટેલે વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે. બરાબર છે ગાઈઝ, ઉન્નતિના વ્લોગ જઈને જુઓ. જો ના જોયા હોય, ના ખબર હોય તો ઉન્નતિનો વ્લોગ પણ જુઓ ને. ઉન્નતિનો વ્લોગ હવેથી દરરોજ આવશે એવું એક કમિટમેન્ટ કરવામાં આવ્યું છે. જોઈએ છીએ કમિટમેન્ટ જે છે એ ક્યાં સુધી અને કેટલું સાચું સાબિત થાય છે. बराबर से. चलो सब्जी अभी सामने, हमारे सामने खटारा साहब आ गए हैं, लेकिन अब हमें जाने हैं साइड से निकल लेंगे. સો કહેવાનો મતલબ એમ છે કે ગમે તેટલી મોટી મુસીબત કે ગમે તેટલું મોટું વાહન આવે તો સાઈડમાં થઈને નીકળી જવાય. આવું બધું થાય એમ, એકચ્યુઅલી ટકરાવાય નહીં ને મરી જવાય બાપામાં. चलो भाई लेट्स गो. तो गाइस फाइनली शर्ट पहना हुआ है, ट्रैक पहना हुआ है, साथ में ये थैला है. इसका मतलब आप लोग समझ रहे हो कि मैं कहाँ जा रहा हूँ. કે ફાઇનલી આજે છે ને આ બધાના મોઢા બંધ કરાવવા જ પડશે મારે. એટલે હું હવે નીકળી ગયો છું જીમ જવા માટે. નીકળતો તો ને એમાં પેલો શરીરનો વધેલો આખા ગામની ચરબીવાળો પેલો જાડિયો મને કે કેટલા દિવસ. એટલે આ લોકો જ ડિમોટિવેટ કરવામાં સૌથી મોટામાં મોટો હાથ જીટુબીના છોકરાઓનો છે, પછી મારા આજુબાજુમાં રહેલા લોકોનો છે. કેમ ને મને મોટિવેશન આપવું જ નથી કે ના ના તું જા, તું હવે રોજ જજે, આમ કરજે તેમ. એમ કેટલા દિવસ, કેટલા પતી ગયું. આ દુનિયા છે ને યાર, હાળી બહુ તકલીફ વાળું કામ છે. પણ કઈ નહીં, મન કો બનાયા હે મક્કમ. પગ બહુ શરીર સખત દુખે છે, હાથ બહુ સખત દુખે છે, કાલ ક્રિકેટ રમ્યા છીએ એટલે. એમ છતાંય જવાનો પ્લાન બનાવી દીધો છે કે ભાઈ ના, હું જીમમાં જઈશ. ઓકે, સો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા જીમે. બરાબર છે. અને બસ હવે ऊपर जाइए इतनी बार से. बराबर. सो चलो लेट्स गो. गाड़ी को थोड़ा यू टर्न लगा के वापस आके गाड़ी रख के हम चले जाएंगे सीधा जिम के अंदर. आज होगा जिम का हमारा पहला दिन 12/11/2025. ठीक है. सो चलो लेट अस गो गाइस. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. So guys, day 1 complete in gym. અને ભાઈ પગ ને હાથ કામ નહીં કરતા બાપુ. આજે કાર્ડિયો નથી કરાવ્યું મારી જોડે, પણ એવી એક્સરસાઇઝ કરાવી છે ને કે ના પૂછો વાત તમે યાર. ભૂકા કાઢી નાખ્યા છે બોસ, ભૂકા કાઢી નાખ્યા છે. એવી એક્સરસાઇઝ કરાવી છે ને આજે. અરે હાથ ઊંચો નહીં થતો, ફોન દૂર લઈ જવાની ઈચ્છા થતી નથી, એવી હાલત કરી નાખી છે પહેલા જ દિવસે મારી. આ તો જાણે રોજ ના બોલાવાના હોય કે શું કરવાનું છે અમને. ઓ ભાઈ, હાથ ખરેખર નથી પેલો મારાથી હોતો. એવું ફૂલ ઓન વેઇટ ઉપાડી લીધું છે આજે મેં. Day 1 મારા માટે કદાચ 15માં 20માં દિવસ જેવો હતો આજે. એવી હાલત થઈ છે મારી. બટ ગમે એ થાય, એમ તો બંકો જ આવશે જ તે. બરાબર, ભલે હાથ ઊંચા થાય કે ના થાય, પણ ભાઈ તો જશે જ. બરાબર છે. સો લેટ્સ ગો. અત્યારે તો ભાઈ આવો જઈએ છીએ, શું કહેવાય, મોઢું આ તો જીવાય આમ તેમ થવા માંડી. હાથ તો હાથ દુકાને. ભૂખ લાગી છે, ના ખાવાનું છે. બરાબર, જમી લઈશું શાંતિથી આરામથી. એવી ભૂખ લાગી છે મને ખતરનાક વાળી, બટ ચાલે. સો એ ચલો, શરીર છે લવલી, એનું શરીર પ્રમાણે તો ખાય ને. તું ખાલી 2 દાડા પછી તું મને વિડીયો કોલ કરજો, હું તને એક વસ્તુ બતાવીશ. એટલે ખાતો જશે નવું છે કઈ લાડુ દાદાજી ને મોહન થાળ ને એવું બધું ખાય. લવલી સાલા, આ તો બાજુમાં રવા વાળા ખદડા નીકળ્યા, ઘરમાં રહેવા વાળા ખદડા નીકળ્યા. આપણે બોલાય હો, હે આપણે કાયદેસર બોલાય પણ હવે અમારે બે ભીંદરાડ થઈ ગઈ તારે. કાયદેસર પૂછા નહીં, યસ નહીં બોલતા. કહેવાય એવું. કોણ નહીં બોલતું? આમ બે નહીં બોલતા, નહીં ખબર? તું ને આ 10 મિનિટ ખદડો? ઝઘડો તું આવે ને પેલા એટલે તો આ નેના વાળું ગીત વાગતું તું યાર. ઓ ખદડા અને લવલી વચ્ચે થયો ઝઘડો. ઓળો બોલતા હતા, એને કીધું કે તું ના બોલાવતો મને.
કઈક વાત હશે તો ના પડું ડાયરેક્ટ એમ કહી દીધું તું મારી જોડે ના બોલતે દિલીપભાઈ તે મને તારે એક વાત કહેવાની છે યાદ છે તી મને પછી કીધી હતી કે હમણાં કહું એમ અહીં જતો જતો પેલો ફોન આવ્યો તો બીજી વાત હું તમને કહી દઉં. અત્યારે જ કેવી પડે પણ મને નહીં, મને નહીં કહેતો ને એ જ વાત ઉપર અમારે બેન દરાર થઈ જઈ છે. મન તો કેન તેલ લીધો કેન અત્યારે અત્યારે. આપણે બે હોય એટલે હે? આપણે બે હોઈએ ત્યારે અત્યારે. કાઢી મેલું બેન બાર હે આવો. કાંઈ હું તો તો કહી દીધું. હા ચલો ભાઈ ઝાડુ અરે જવું પડશે. હા હા તારે જવું પડશે તારે શું છે એ તારો તો બહુ મોટો વાંક છે તારો જ વાંક છે એ વાત જ જોડવાની છે મારે ચલ 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 બહાર જા હાલ જલ્દી બહાર જા હાલો ભાઈ બહાર નીકળો હાલો બને ઝાડુ તો ગાઈઝ રાતના વાગી ગયા છે 1 ઘરે પહોંચી ગયો તો ઘરે પહોંચ્યા પછી પાછો આવ્યો તો બેચારો ભાઈબંધો આવ્યા હતા એમને મળવા માટે સો હવે હું જઈ રહ્યો છું ઘરે જઈને હવે સૂઈ જવાનું બીજું કાંઈ નહીં આજનો દિવસ આટલો નાનો સ્વીટ સિમ્પલ અને સારો કામ જીમ ચાલુ કરી દીધું બરાબર કામકાજ બધા ચાલુ છે બધું સેટઅપ કરવાનું છે કેમ કે બહુ ગજબની એક સરપ્રાઈઝ છે થોડી ઘણી ડિટેલ્સ કાલ આપીશ સો ચલો ભાઈ અત્યારે ઘરે જઈ રહ્યા છીએ ઘરે જઈને આરામથી હવે સૂઈ જઈશું યા પછી કોઈ પિક્ચર જોઈશું સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોરયા